પોરબંદરમાં મનાઈ હોવા છતાં બે સ્થળે ગેરકાયદેસર રીતે બાંધકામો ધમધમતા હતા. ત્યારે મનપાની ટીમે બંને મિલકત સીલ કરી છે. જો કે શહેરમાં મોટા ભાગના બિલ્ડિંગમાં ટીપી કમિટીની જ મંજૂરી હોય છે. કલેક્ટરે તમામ ઠરાવ નામંજૂર કર્યા હોય છે. તેનો ફાયદો કેટલાક તોડબાજ ઉઠાવતા હોવાનું જાણવા મળે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણ મંદિર નજીક આવેલ વિલાસબેન હરીશકુમાર પાઉ અને મહેન્દ્રકુમાર નારાયણદાસ રાણીંગાના ગેરકાયદેસર બાંધકામને સીલ મારવામાં આવ્યું છે. મનપાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે સત્યનારાયણ મંદિર રોડ પર અને નાગરિક બેંક સામેના બંને બાંધકામને અગાઉ નગરપાલિકા હતી ત્યારે ટીપી કમિટીના ચેરમેનની સહીથી ઠરાવ કરી મંજૂરી અપાઈ હતી. પરંતુ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ બાંધકામ થતું હોવાનું જણાતા કલેક્ટરે અગાઉનો ઠરાવ રદ કરીને બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી કામ બંધ કરવા જણાવ્યું હતું. તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા મનપા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા બંને મિલકતને સીલ કરાઈ છે. જો કે એવું જાણવા મળ્યું છે કે શહેરમાં 4 થી 5 લોકોની ગેંગ સક્રિય થઈ છે, જે આવા બહુમાળી બિલ્ડિંગ બનતા હોય ત્યાં જઈ ફોટા પાડી બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું જણાવી બિલ્ડિંગ માલિક પાસે પૈસા પડાવવા બ્લેકમેલિંગ કરે છે. અને જો બિલ્ડર તાબે ન થાય અને આવા તત્વોને રકમ ન ચૂકવે તો તેના વિરુદ્ધ મનપામાં રજૂઆત કરી નોટિસો કઢાવી સીલ લગાડવા મજબૂર કરે છે. અને આ કાંડમાં પાલિકાના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નહીતર બિલ્ડિંગની મંજૂરી અંગે આવા તત્વો સુધી માહિતી પહોંચી શકે નહીં. અગાઉ પણ કીર્તિ મંદિર રોડ પર કેટલાક સોની વેપારીઓએ દુકાનોનું નવું બાંધકામ કર્યું ત્યારે પણ આવા તત્વોએ મોટી રકમનો તોડ કર્યો હતો. ત્યારબાદ શહેરમાં પણ અનેક સ્થળોએ આવા તત્વો બહુમાળી ઇમારતોમાં બ્લેકમેલ કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ચોપાટી કલેક્ટર બંગલા સામેના એક બિલ્ડિંગમાં જ આ રીતે બિલ્ડર પાસે 5 લાખની માંગણી થઈ હતી, જે બિલ્ડરે ન ચૂકવતા ત્યાં પણ સીલ લગાવવામાં આવ્યું હતું. આવા તત્વો સામે અંદરખાને રોષ જોવા મળે છે. બિલ્ડરોમાં પણ આક્રોશ છે, જે થોડા દિવસોમાં જ સામે આવશે અને આવા તત્વો સામે પોલીસ ફરિયાદ થાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.